આજે આપણે ડબલ માર્કર ટેસ્ટ વિશે જોઈશું. ડબલ માર્કર ટેસ્ટ પ્રેગ્નન્સીમાં કેમ કરાવે છે, ક્યારે કરાવવાનો હોય છે, કયું સેમ્પલ જોઈએ છે અને એનાથી આપણને શું આઈડિયા આવી શકે છે. તો ડબલ માર્કર ટેસ્ટ શું છે? તો ડબલ માર્કર ટેસ્ટ ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક એટલે કે 11થી 14મા અઠવાડિયા દરમિયાન કરવામાં આવતો સ્ક્રીન બ્લડ ટેસ્ટ છે, જેનાથી બાળકમાં ડાઉન સિન્ડ્રોમ કે ટ્રાયોસોમી 18 જેવા જોખમો જાણવામાં મદદરૂપ છે. એટલે કે ગુજરાતી ભાષામાં સાદી રીતે કહીએ તો બાળકમાં કોઈ ખોડ ખાપણ આવવાની શક્યતા છે કે નહીં, એનું જોખમ કેટલું છે એ જાણી શકીએ છીએ આપણે. એકચ્યુઅલી ડબલ માર્કર ટેસ્ટ એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે. એ આપણને આઈડિયા આપશે કે કેટલું જોખમ છે. એ જાણી નહીં શકે, એનાથી આપણે એ નહીં જાણી શકીએ કે બાળકમાં ખોડ ખાપણ આવશે જ કે નહીં એમ. બરાબર, એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે. જો આ ટેસ્ટ પોઝિટિવ આવે અથવા આ ટેસ્ટમાં બાળકમાં ખોડ ખાપણવાળા રોગો આવવાની શક્યતા વધારે હોય તો એના ઉપરથી આપણે કન્ફર્મેટરી ટેસ્ટ કરાવી શકીએ છીએ અને કન્ફર્મેટરી ટેસ્ટ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. એટલે આ એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે જેનાથી આપણને આઈડિયા આવશે. હવે એવો વિચાર આવે કે આ ટેસ્ટ કેમ કરાવવો જોઈએ, શું કામ કરાવવો જોઈએ? તો બાળકમાં કોઈ શારીરિક કે માનસિક ખોડ ખાપણ આવવાની શક્યતાઓ હોય તો આપણને એ પહેલાંથી જ આપણે જાણી શકીએ અને આગળના પગલાઓ આપણે સાવચેતીપૂર્વક લઈ શકીએ. એટલા માટે જો બાળક ખોડ ખાપણવાળું અથવા માનસિક શારીરિક રીતે જો કોઈ ખોડ ખાપણ આવવાની શક્યતાઓ વધારે છે તો આપણે એ પ્રમાણે આગળની ટ્રીટમેન્ટનો ભાગ લઈ શકીએ. પ્રેગ્નન્સીનું રિસ્ક લેવું કે ના લેવું, બરાબર, એ આપણે એના ઉપરથી નક્કી કરી શકીએ. એટલા માટે અત્યારે આ ટેસ્ટ કરાવવો બહુ જ જરૂરી છે. હવે આપણે જોઈશું કે આ ટેસ્ટ કઈ રીતે થાય છે. ઘણીવાર પ્રેગ્નન્ટ મહિલાઓને બીક લાગતી હોય છે કે કેટલું જોખમ રહેશે આ ટેસ્ટ કરાવવામાં, મને શારીરિક કેટલું પીડા થશે કે શું થશે, તો એવો ડર રહેલો છે. તો આપણે એના વિશે જાણીએ. તો આ એક બહુ જ સામાન્ય બ્લડ ટેસ્ટ છે. નોર્મલ રીતે જેમ આપણે લોહીના ટકા કે એ માટે કરાવતા હોય હિમોગ્લોબિન જાણવા માટે, એ જ પ્રમાણેનો એક નોર્મલ રિપોર્ટ્સ છે. સામાન્ય રીતે હાથમાંથી 2 થી 3 ml બ્લડ લેવામાં આવે છે. બરાબર, આના માટે ભૂખ્યા રહેવું જરૂરી નથી. તમે કોઈ પણ ટાઈમે દિવસના સેમ્પલ આપી શકો છો. નોર્મલી આનો રિપોર્ટ્સ આવતા 24 અવર્સમાં નોર્મલી દરેક લેબ રિપોર્ટ્સ આપી દેતી હોય છે. અને આપણે જે પ્રમાણે વાત થઈ એમ કે 3જા મહિના દરમિયાન અથવા 11થી 14મા અઠવાડિયા દરમિયાન આપણે આ રિપોર્ટ્સ કરાવી શકીએ છીએ. હવે જોઈએ કે આ રિપોર્ટ્સ માટે આપણે શું શું કાળજી લેવાની હોય છે. તો આપણે સેમ્પલ આપીએ ત્યારે આપણે એ લેબ જે રિપોર્ટ્સ કરતી હશે એ આપણી પાસે અમુક માહિતી માંગશે કે જેવી રીતે તમારો લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ એટલે કે લાસ્ટ માસિકની તારીખ શું હતી, એ તમારે અત્યારે પ્રેગ્નન્સીનું કયું વીક અથવા કયો મહિનો ચાલી રહ્યો છે, બરાબર, તમારી પ્રેગ્નન્સી કેટલામી છે, તમારી નોર્મલ પ્રેગ્નન્સી છે, આઈવીએફ છે, અને એ સાથે તમારી શારીરિક સમસ્યાઓ જો બીજી કોઈ હોય તો એના વિશે પણ માહિતી આપવાની રહેતી હોય છે, જેનાથી તમારું રિસ્ક કેલ્ક્યુલેશન કરી શકાશે. આ ટેસ્ટ આપણને રિસ્ક કેલ્ક્યુલેશન કરીને આપે છે, ડાયગ્નોસિસ કરીને નથી આપતી. રિસ્ક કેલ્ક્યુલેશન એટલે આ રિપોર્ટ્સમાં એ રીતે આવશે કે 1/500 એ રીતે. દાખલા તરીકે જસ્ટ એક એક્ઝામ્પલ લે કે 1/500 રિપોર્ટ્સમાં એવું આવશે કે તમારું રિઝલ્ટ 1/500 છે. તો એનો મિનિંગ શું થશે કે આ પ્રમાણેના બાળકોમાં તમારું જે બાળક છે એવા 500 બાળકો હોય ત્યારે એક બાળકમાં શારીરિક અને માનસિક રોગોની ખામી હોઈ શકે છે. એટલે એનો એક કટ ઓફ નક્કી કરવામાં આવે છે કે આ કટ ઓફથી નીચે હોય તો તમારામાં રિસ્ક વધારે રહેલું છે, તો તમારે ફર્ધર કન્ફર્મેટરી ટેસ્ટ કરાવવા જોઈએ.